નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરની અલકા ટોકેજ નજીકથી ₹200ના દરની નકલી નોટ સાથે પોલીસે રાજપરા ગામના શખ્સની ધરપકડ કરી હતી। આ કેસમાં પોલીસે વધુ 2 શખ્સની ધરપકડ કરી છે। સિહોર તાલુકાના રાજપરા ગામમાં રહેતા અજય પોપટભાઈ બુધેલિયાની પોલીસે ₹200ના દરની 140 નંગ નકલી ચલણી નોટ સાથે ધરપકડ કરી હતી। આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન 2 શખ્સના નામ ખુલતા નીલમબાગ પોલીસે બંને શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે।